જય ભીમ, જય સંવિધાન, જય વાલ્મીકી. મારું નામ ભારત પેટે, હું રાજકોટ ગામનો પ્રમુખ છું. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કાયમી સફાઈ કામદારો જે સ્પેસિફિકેશનમાં કેસ છે, તેમાં 2 દિવસ પહેલા જે લોકોના રાજીનામા કેન્સલ થયા છે અને જેના મંજૂર થયા છે અને જેના નામંજૂર તેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું. હવે આ લિસ્ટ 206 લોકોનું બહાર પાડવામાં આવ્યું. એમાંથી 136 મંજૂર થયા છે અને 70 જણાથી નામંજૂર થયા છે. હવે આમાં એકને ગોળ ને એકને ખોળની નીતિ અપનાવવામાં આવી છે. કારણ કે જે લોકો જેન્યુઅન કેસ છે, જે સાચા કેસ છે, જેને કાયદેસર બીમારી છે, એવા લોકો રહી ગયા છે અને જે ઉછળકૂદ કરે છે, જે સારી રીતે ફિટ છે, એ લોકોના રાજીનામા છે એ મંજૂર કરવામાં આવ્યા છે. આ બાબતે અમે આ રજૂઆત છે એ ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને કરી દીધી છે લેખિતમાં, કે જ્યાં સુધી જે 70 રાજીનામા છે એ રાજીનામા છે એ મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી એક પણ રાજીનામા છે એને મંજૂર કરવામાં આવે ને એનો ઓર્ડર આપવામાં ન આવે. કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક સાચા સફાઈ કામદારોનો અન્યાય થયો છે, અત્યાચાર થયો છે. એના કારણે જે સફાઈ કામદાર સાથે અન્યાય થયો છે, બરાબર છે, એને કાયદેસર ન્યાય આપવામાં આવે. જો આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ લોકોને ન્યાય આપવામાં નહીં આવે તો અમારા દ્વારા ધરણા તો કરવામાં આવશે, ઉપવાસ આંદોલનની પણ અમે ચીમકી આપી છે. કારણ કે જે સફાઈ કામદારો છે, જેને વહીવટ નથી કર્યા, જેને પૈસા નથી આપ્યા, એ લોકોના રાજીનામા કેન્સલ થયા છે અને જેને વહીવટ કરે છે 2-2, 5-5 લાખ રૂપિયાના, એના રાજીનામા મંજૂર થઈ ગયા છે. આ બાબતની રાજકોટ મહાનગરપાલિકા ગંભીર નોંધ લઈ કે જ્યારે પણ કોઈ પણ સફાઈ કામદાર અન્યાય થયો ત્યારે રાજકોટ કામદાર યુનિયન છે એ સક્રિય બની એનો પ્રશ્ન પૂરો કરશે. આજે પણ જ્યારે કોઈ સફાઈ કામદાર સાથે અન્યાય થશે ત્યારે અમારું ગ્રુપ છે એના પડખે ઉભું રહેશે અને ન્યાય આપવાના પૂરેપૂરા પ્રયાસ કરશે. જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન.